હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. મહેસાણા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ પત્રકાર પરિષદ યોજાઈ. મહેસાણા શહેર બી ડિવિઝનની હદમાં દાગીનાની ચોરી કરનાર મહિલા ગેંગને મહેસાણા બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી. બ્યુટી પાર્લરમાં કામ કરતી મહિલાઓને ટાર્ગેટ કરી માતાજીની વિધિ કરવા માટે ભોળવી હાથમાં પાણી અથવા બીજી કોઈ વસ્તુ આપી પાણી છટકાવી વિધિના બહાને દાગીના પાટ ઉપર મુકાવી નજર ચૂકવી દાગીનાની ચોરી કરનાર મહિલા ગેંગની 3 મહિલાઓને મુદ્દામાલ સાથે મહેસાણા બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી હતી. જેમાં રંજનબેન અર્જુનભાઈ વિહાભાઈ વાદી રહે બનાના મુવાડા પોલીસ સ્ટેશન અતિસર તાલુકો કપડવંજ જિલ્લા ખેડા, મીનાબેન મહેન્દ્રભાઈ બાબુભાઈ વાદી રહે બહિયર દેગામ રોડ સધી માતાજીના મંદિરની સામે વાદીવાસ તાલુકો દેગામ જિલ્લો ગાંધીનગર, આજુબેન સંજયભાઈ રમેશભાઈ વાદી રહે ઉટેરા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી. આ ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા. તેમની પાસેથી મળી કુલ રોકડ રકમ 5,500 તેમજ સોનાનું મંગળસૂત્ર અને સોનાની વીંટી સાથે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. જિલ્લામાં એક ગેંગ પકડી છે મહિલા, શું કહેશો? મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં ભોગ બનનાર અને ગુનાના ફરિયાદી સોનલબેન પટેલ કે જેઓ મોઢેરા રોડ ઉપર આવેલી વડનગર સોસાયટીની અંદર બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે, તેઓને એક દિવસ 3 મહિલાઓ તેમના બ્યુટી પાર્લર પર આવી અને અલગ અલગ વાતો તેમની સાથે કરી. તેઓને જુદી જુદી તેમની સાથે એમને વાતોમાં ભેળવી અને તેમની પાસેથી સોના અને રૂપિયા લઈ અને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયેલું હતું. આ બનાવ પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસે 27/7ના રોજ ગુનો દાખલ કરેલો હતો. બી ડિવિઝન PI NS કેટિયા, PSI મકવાણા તથા તેઓની સર્વેલન્સ સ્ટાફ અને ટીમ તેઓએ આવા જે ગુનાઓ ગુજરાતની અંદર ભૂતકાળમાં ક્યાં ક્યાં બનેલા છે, સેમ મોડસ ઓપરાન્ડીથી જે ગુનાઓ બનતા હોય તેનો અભ્યાસ કરી અને આ પ્રકારનું કૃત્ય આચરનારી ટુકડી છે તેને ટ્રેસ કરવા માટે થઈ અને મહેનત શરૂ કરેલી હતી. જે અનુસંધાનમાં પોલીસને જાણકારી મળી હતી કે પાટણ, બનાસકાંઠા, અમદાવાદ સિટી, અમદાવાદ ગ્રામ્ય, મહેસાણા આ વિસ્તારની અંદર ભૂતકાળની અંદર આવા ગુનાઓ આચરનારી મહિલાઓ મૂળ બાયડના બહિયલ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહે છે. આ બાબત પોલીસને ધ્યાન પર આવતા પોલીસે પોતાના માણસોને ખાનગી વેશની અંદર આ વિસ્તારની અંદર રેકી કરવા માટે થઈને મૂકેલા હતા. 15 દિવસ વિસ્તારની અંદર બહિયલ તથા આજુબાજુના વિસ્તારની અંદર રેકી કરી અને બાતમી મેળવી અને પોલીસને 3 નામ પોલીસે આઈડેન્ટિફાઈ કરેલા હતા. જે નામની મહિલાઓ જે CCTVમાં દેખાય છે તે મુજબની આઈડેન્ટિફાઈ થયેલી હતી. આ મહિલાઓમાં એક છે રંજનબેન વાદી, બીજા છે મીનાબેન વાદી અને ત્રીજા છે અંજુબેન વાદી. રંજનબેન વિરુદ્ધ અલગ અલગ ટોટલ 3 ગુનાઓ દાખલ થયેલા છે. મીનાબેન વિરુદ્ધ ટોટલ 7 ગુના દાખલ થયેલા છે, અલગ અલગ જિલ્લામાં સેમ મોડસ ઓપરેન્ડી. તો આ મહિલાઓના લોકેશન, તેમના કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે, રિક્ષામાં ક્યાંથી ક્યાં જાય છે, કયા વ્હીકલનો યુઝ કરે છે, આ બાબતો પર તપાસ હાથ ધરતા પોલીસે ઊંઝાની અંદરથી આ ટુકડીને પકડી પાડેલી હતી અને તેઓની અત્યારે પોલીસ કાયદેસરની અટક કરી આગળની તપાસ હાથ ધરી રહી છે. આ મહિલા બ્યુટી પાર્લરમાં શું કરવા અને કેવા બહાને જતી? આ મહિલાઓની મૂળ મોડસ ઓપરાન્ડી એવી હતી કે થોડીક પગ નિર્ભર હોય, આત્મનિર્ભર હોય જે મહિલાઓ, તેઓને પાસે જઈ અને અલગ અલગ પ્રકારે તેમની શું જરૂરિયાત છે, કોઈને પુત્ર પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ માટેની વાતોમાં બોળવતી, કોઈને ઘરની અંદર કંકાસ હોય, પતિના કે સાસરીના ત્રાસથી એમને મુક્તિ મેળવવા માટે કોઈ તાંત્રિક વિધિ કરવી પડશે, તેઓના દાગીના ઉપર કોઈ વિધિ કરવી પડશે. આવું અલગ અલગ જગ્યાએ જે મુજબ જે ભોગ બનનાર છે તેની જરૂરિયાત કેવી છે તે વાતો જાણી અને તે મુજબ તેની સાથે છેતરપિંડી આચરવા માટેનું એક નાટક તૈયાર કરી અને પછી એમની સાથે છેતરપિંડી આચરતા.
સર આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા ગુનાને અંજામ આપ્યું છે ને તપાસમાં શું સામે આવ્યું છે? અત્યાર સુધી જે આમાં મુખ્ય આરોપી જે મીનાબેન વાદી છે વૈયરના, તેઓ વિરુદ્ધ 7 ગુના દાખલ થયેલા છે. એમની સાથે બીજા રંજનબેન છે, તેમના વિરુદ્ધ 3 ગુના દાખલ છે. અને આ ગુનાઓ છે એ મહેસાણા, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ સિટી, પાટણ અને બનાસકાંઠા અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ વિસ્તારની અંદર આચરેલા છે. આમાં સર કોઈ પુરુષ પાત્ર કોઈ હોઈ શકે આમાં મહિલાઓ પાછળ? આ લોકોને જે ટ્રાન્સપોર્ટ માટે થઈ અને મદદમાં અમે લોકો એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે કોઈ પર્ટિક્યુલર એક જ ગાડી કે કોઈ એક જ ટીમ તેઓને લઈને અલગ અલગ વિસ્તારમાં જતી હોય તો તેઓ પણ આની અંદર સંડોવણી નકારી શકાય તેમ નથી. તે બાબતમાં પોલીસ અત્યારે તપાસ હાથ ધરી રહી છે. સર અત્યાર સુધીમાં ગુના આચર્યા છે તો કેટલાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવશે ને હજુ આગળ કઈ રીતે આ ગેંગનો ખુલાસો થઈ શકે છે કે બધું નામો ખુલી શકે છે? અત્યારે જે આપણું બી ડિવિઝનમાં જે ગુનો દાખલ થયો હતો તેની અંદર જે દાગીના અને કેશની જે આ લોકોએ નજર ચૂકવીને લઈ ગયેલા હતા તેમાંથી આપણે 2 દાગીના અને જે કેશની રકમ હતી તે અત્યારે રિકવર કરી છે. ઓકે.